રાજકોટ જિલ્લા આજુબાજુના દરેક ખેડૂતો તેમજ ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લા ટીમ રાજ્યમાં પાવરની તંગીને હિસાબે માત્ર ને માત્ર ખેડૂતો ઉપર જ લોડ સેટિંગનો ભાર ન નાખવા બાબતને લઈને પીજીવીસીએલ કચેરી ખાતે આવેદન પાઠવ્યું હતું। ખેડૂતોએ આવેદન પાઠવી માંગ કરી હતી કે વીજ કટોકટીના સમયમાં ખેડૂતોને વીજ સપ્લાય નિયમિત કરવામાં આવે તેમજ સતત ટ્રીપિંગ, અણધાર્યો વીજ કાપ તેમજ પાવરની પરિસ્થિતિ અંગે સમયપત્રક બદલાય તો પહેલા જાણ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પાઠવી ખેડૂતોએ રજૂઆત કરી હતી। ભારતીય કિસાન સંઘના આગેવાનો દ્વારા આજે અહીં રૂબરૂમાં આવી અને જે છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા સમયે લોડ શેડિંગ થાય છે તેના બાબતે તેમને રજૂઆત કરી છે। લોડ શેડિંગ છે એ અંગેની સૂચના જેટકો અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા આ વસ્તુ મેનેજ થતી હોય છે, એટલે તેમની લાગણી જે છે એ લાગણી અમે ગુજરાત ઉર્જા વિકાસ નિગમને અને જેટકોને પહોંચાડીશું। ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા આ રજૂઆત અંગે આજે બપોરે એક વિડીયો કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવેલ છે, એટલે વિડીયો કોન્ફરન્સ દરમિયાન પણ આ બાબતની જાણકારી અને આગળ કરવાની થતી કાર્યવાહી વિશે જે એમના તરફથી સૂચના આપવામાં આવશે તે મુજબ કરવામાં આવશે અને કિસાન ભાઈઓને તે બાબતની જાણકારી પણ અમે આપીશું। પીજીવીસીએલ છે એ વિતરણ કંપની છે, ડિસ્ટ્રીબ્યુશન કંપની છે, એટલે વીજ ખરીદી અને વીજ ઉત્પાદન અને વીજનો અહીંયા આપણે 11 kV સુધી એનું ટ્રાન્સમિશન આ કામગીરી બીજી કંપનીઓ દ્વારા થાય છે। આપણી પીજીવીસીએલ કંપની દ્વારા એ વસ્તુ હાથ ધરવામાં આવતી નથી, એટલે એ અંગેની જાણકારી એ કંપનીઓ જે આ વસ્તુ સંભાળે છે તેમના દ્વારા યોગ્ય રીતે આપી શકાય।